જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો, નૈનેશભાઈ બી પટેલ સહજાન એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 11 સાયન્સની અંદર ચેપ્ટર નંબર 9 તરલના યાંત્રિક ગુણધર્મો એટલે કે ફ્લુઇડ મિકેનિક્સ એનો આજે આપણે અભ્યાસ કરવો છે. ચેપ્ટરની શરૂઆત થાય છે દબાણની વ્યાખ્યા, એકમ અને પારિમાણિક સૂત્રની મદદથી. ત્યારબાદ આવે છે સાપેક્ષ ઘનતાનો કોન્સેપ્ટ અને એના પછી આવે છે પાસ્કલનો નિયમ કે તરલમાં સમાન ઊંડાઈ રહેલા જે આપણો કોઈ પણ પદાર્થ છે એની દરેક સપાટી પર સમાન દબાણ લાગે છે એની વાત કરે છે. ત્યારબાદ એના પછી આવે છે P બરાબર રોજી એચની સાબિતી. એની અંદર પણ મેથેમેટિકલ સ્ટેપ્સ ખૂબ સારા છે. ટોર, દબાણ, વાતાવરણ દબાણ, ન્યૂટન પર મીટર સ્ક્વેર, એના જે મેથેમેટિકલ જે સંબંધો આપેલા છે જે ખૂબ જ સારા અને ખાલી જગ્યાને MCQમાં ખૂબ જ ઉપયોગી છે. એના પછી વાત કરેલી છે દબાણના ઉપયોગી એટલે કે પાસ્કલના નિયમની ઉપયોગીતા, હાઇડ્રોલિક લિફ્ટ અને હાઇડ્રોલિક બ્રેકની. એના પછી વાત આવે છે ધારારેખી વહનની અને સાતત્ય સમીકરણની. સાતત્યના સમીકરણ પછી ચેપ્ટરનું ખૂબ જ અગત્યનું અને જે હાર્ડ પાર્ટ કહેવાય ચેપ્ટરનો એવું છે બર્નોલીનું સમીકરણ અને સ્ટોક્સનો બર્નોલીનું સમીકરણ અને એના પછી આવે છે ટોરિસેલીનો નિયમ. ટોરિસેલીના નિયમ પછી ડાયનેમિક લિફ્ટની વાત થાય છે. ડાયનેમિક લિફ્ટની અંદર આપણને ખૂબ જ સારી સારી ઉપયોગિતાઓ છે એરોપ્લેનની એટલે કે વિમાન કઈ રીતે ઉડે છે એની અને બોલ કઈ રીતે સ્પિન થાય છે એની પણ વાત કરેલી છે. એના પછી આવે છે સ્ટોક્સનો નિયમ, શાંતા બળની વાત કરેલી છે. ત્યારબાદ પૃષ્ઠતાણ એટલે કે સરફેસ ટેન્શનની વાત કરેલી છે અને પૃષ્ઠતાણનો ટોપિક પૂરો થાય પછી સંપર્ક કોણ એટલે કે લઘુકોણ અને ગુરુકોણ ક્યારે હોય તો કે જ્યારે કોઈ પણ પ્રવાહીનું બૂંદ એ સપાટીને ભીંજવે છે એટલે એનો સંપર્ક કોણ લઘુકોણ બને છે અને ભીંજવતું નથી. દાખલા તરીકે રેનકોટ, પાણીનું બૂંદ રેનકોટને ભીંજવતું નથી ત્યારે સંપર્ક કોણ ગુરુકોણ હોય છે. અને આ પૂરું થાય પછી બૂંદ અને પરપોટાના અંદર દબાણના તફાવતનું સૂત્ર સાબિતી વાળું આવે છે અને ચેપ્ટરનો છેલ્લો ટોપિક અને ખૂબ જ સારો ટોપિક કેશાકર્ષણ એની વાત કરેલી છે. બરાબર, તો આ ચેપ્ટરની અંદર ઉદાહરણ અને સ્વાધ્યાયમાં ઘણા બધા એક્ઝામ્પલ્સ છે, બહુ જ સારા સારા એક્ઝામ્પલ્સ છે અને ગણવા જેવા છે અને એક્ઝામ્પલ્સની મદદથી પણ ઘણા બધા MCQ ને શોર્ટ ક્વેશ્ચન બને છે. તો એની ઉપરથી જે થોડાક MCQ ખાલી જગ્યા જોડકા એ આપણે આ ચેપ્ટરમાં લીધેલા છે અને આપણે એનો અભ્યાસ કરવો છે. ટેક્સ્ટબુકની અંદર આવતી ઘણી સહેલી બાબતો જેવી કે નિયમો, પારિમાણિક સૂત્ર, વ્યાખ્યા એવું આપણે આની અંદર કવર કરતા નથી, જે તમને ખ્યાલ છે. બરાબર, અગાઉના વિડીયો તમે જોયા છે અને તમને એનો પણ ખ્યાલ છે. તો આપણે ચેપ્ટરને સ્ટાર્ટ કરીએ. આની અંદર પહેલો જ MCQ આવે છે કે અદબનીય પ્રવાહી માટે એક સમક્ષિતિજ નળીમાં વહે છે. બિંદુ A પાસે નળીની ત્રિજ્યા x છે અને B પાસે x/2 છે. તો તરલના વેગનો ગુણોત્તર પૂછો છે મને. તો સાતત્યનું સમીકરણ આપણને ખબર છે ભાઈ. સાતત્યના સમીકરણ મુજબ A1 V1 બરાબર A2 V2. રેડી? ઓકે, આપણને વેગનો ગુણોત્તર પૂછેલો છે એટલે આપણે V1/V2 કરી દઈએ. રાઈટ, તો A2 અપોન શું થશે A1. A2 એટલે કે પાઈ R2² અપોન પાઈ R1². ચલો, બી બિંદુ પાસે x/2 ત્રિજ્યા છે એટલે x/2 આવશે અને છેદમાં પહેલો તો x એનો વર્ગ. રાઈટ, એટલે x કેન્સલ એટલે 1/2 એનો વર્ગ થશે 1/4 એટલે કે V1/V2 મારો આન્સર આવશે 1/4. રેડી? આગળ સાતત્યના સમીકરણ પછી આપણે વાત કરીએ છીએ ટાંકીમાં રહેલા છિદ્રમાંથી તરલના વહનનો દર જો છિદ્ર ખાલી જગ્યાએ હોય તો વધારે હોય. ટોચ પાસે, તળિયા પાસે, મધ્યમાં કઈ જગ્યાએ? તો ટોરિસેલીનો આપણે નિયમ જોઈએ. એની અંદર વાત થઈ હતી કોઈ પણ ટાંકી હોય એ ટાંકીના આપણે તળિયે છિદ્ર પાડીએ તો એને ઉપરનું ઢાંકણું જે ખુલ્લું હોય એટલે કે V બરાબર √2GH એનું સૂત્ર આવે છે. તો હાઈટ માપવાની થાય અહીંથી નહીં માપવાની, ઉપરથી પાણીની સપાટીથી હાઈટ માપવાની છે. બરાબર, ઘણાને ભૂલ થાય છે હાઈટ એટલે તો સર તળિયા પાસે જ h બરાબર 0 એમ નથી ગણવાનું, પાણીની સપાટીથી હાઈટ ગણવાની છે. બરાબર, તમે તમારા ઘરમાં અગાસી ઉપર જશો, ટેરેસ પર જશો એટલે તમે પાણીનો ટાંકો જોશો અને ઘર વપરાશનું જે પાણી છે એની લાઈન છેક તળિયેથી પસાર થતી હશે. અને બીજું તમને કહું કે પાણી જેટલું કોઈ પણ પાત્રમાંથી જેટલું બહાર નીકળશે એટલી જગ્યા હવા ભરશે એટલે આની અંદર એરનો પ્રોબ્લેમ ના આવે. એટલે દરેક જગ્યાએ જોજો અગાસી પર, ટાંકા પર આ રીતની પાઇપ આપેલી હશે એ લોકોએ કે જેમાંથી એર પાણી જેટલું વહન પામે એટલે એર એની અંદર જગ્યા લેવી પડે. તો આ રીતની રચના હશે. મોટર દ્વારા જે પાણી આવતું હશે એ આ રીતના ઉપરની પાઇપમાંથી આવતું હશે.
ખ્યાલ આવ્યો? તો વેગ ક્યાં આગળ વધારે મળે? તળિયા પાસે જ વધારે મળે. અને બીજું તમને કીધું, જેટલા જો તમે ફ્લેટમાં રહેતા હો તો જેટલા ફ્લેટમાં ઊંચા માળે એટલે કે છેક અગાસી પર હશે ટાંકો, અને કોઈ ચોથા માળે રહેતો હોય, 4 માળનો ફ્લેટ હોય, તો ચોથા માળે એટલું પ્રેશર નહીં આવે જેટલું પ્રેશર પહેલા માળે કે ગ્રાઉન્ડ ફ્લોર પર આવશે એટલું. કેમ? તો કે એચ વધી ગયો, જેટલો એચ વધશે એટલો વેગ વધશે. રેડી? એટલે આ પણ એક સમજવા જેવી વ્યવહારિક એપ્લિકેશન છે. એટલે કે તળિયા પાસે મારો વેગ વધારે હશે, એચ વધારે હોય એટલે. ઓકે, આગળ એના પછીની વાત છે, શાંત પ્રવાહીમાં એક નાની ગોળી મુક્ત કરવામાં આવે તો એનો વેગ શું થાય? ભાઈ, ટર્મિનલ વેગની થિયરી એવું કહે છે ભાઈ કે કોઈ પણ જે એક સરખું માધ્યમ છે એની અંદર બીજો પદાર્થ મુક્ત પતન કરશે એટલે પ્રારંભમાં એનો વેગ વધારે હશે, પછી એનો વેગ અચળ થઈ જશે, અને અચળ વેગ થઈ જશે પછી વેગનું મૂલ્ય વધશે નહીં અને ઘટશે નહીં, અને અંતિમ વેગ કહેવાય, જેને ઇંગ્લિશની અંદર કહેવાય ટર્મિનલ વેલોસિટી. બરાબર? એટલે આ ટર્મિનલ વેગની થિયરીનો ખૂબ સારો કોન્સેપ્ટ છે. પહેલા વધે અને પછી કેવું રહેશે? અચળ રહેશે. એટલે ડી એ મારો સાચો જવાબ થશે. રેડી? આગળ 0.2 mm ત્રિજ્યાના પાણીના બુંદો હવામાં અંતિમ વેગ 1 મીટર પ્રતિ સેકન્ડ છે. જો શાંતતા ગુણાંક આપણને CGS માં આપેલો છે ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ, તો લાગતું શાંતા બળ F ઇઝ ઇક્વલ ટુ, શાંતા બળનું સૂત્ર છે 6 પાઈ ઇટા RV. રાઈટ કે નહીં? 6 પાઈ એટલે 3.14. હવે જોજો, આન્સર બધો મને કેમ આપેલો છે? ડાઇનમાં આપેલો છે. રેડી? ડાઇનમાં છે ને, એટલે બધું મારે કેમાં લેવું પડશે? CGS માં. એટલે કોઈ પણ વસ્તુ જે MKS માં હશે એ નહીં ચાલે, MM માં હશે એ પણ નહીં ચાલે, બધાને મારે CGS માં કન્વર્ટ કરવું પડશે. ઈટા કેટલો આપેલો જો તો એ તો કમ્પ્લીટ આપેલો છે CGS માં, 18 ગુણ્યા 10⁻². R આપેલો છે ત્રિજ્યા 0.2 mm, એને એવું કહેવાય 0.02 સેન્ટીમીટર. તો કે હા ભૈયા, વેગ v 1 મીટર પ્રતિ સેકન્ડ, તો 100 સેન્ટીમીટર પ્રતિ સેકન્ડ નહીં કહેવાય એને. આ બધાનો આપણે ગુણાકાર કરીશું એટલે 6.7678.2 ઇન્ટુ 10⁻⁻5 ડાઇન એ મારો જવાબ થશે. બધાનો ગુણાકાર કરજો તમે કેલ્સી વડે એટલે જવાબ આટલો આવશે. રેડી? તો અશાંતા બળ હવે કદાચ આપણને MKS માં કે SI માં આપેલી હોત બધી સિસ્ટમ, તો આપણે એ પ્રમાણે કરવાનું. પણ ખાસ ધ્યાન એ રાખવાનું કે તમને જે શાંતા ગુણાંક કેમ આપેલો છે એ પ્રમાણે બીજાને બદલવાનું, તો તમને ખૂબ જ સરળ પડશે. તમે ઈટાને બદલવા જશો તો ટાઈમ વધારે જશે. ખ્યાલ આવે છે દરેકને? આગળ એના પછી એક ગોળાકાર બોલને ખૂબ જ સ્નિગ્ધ પ્રવાહીમાં લાંબા સ્તંભમાં મુક્ત રીતે છોડવામાં આવે છે તો વક્ર ઝડપ વર્સિસ સમય એટલે કે ટર્મિનલ વેલોસિટી વર્સિસ ટાઈમનો ગ્રાફ આપેલો છે. તો કયો એ સાચો ગ્રાફ છે આની અંદર? આ જો એ ગ્રાફ છે ને એ શું કહે છે ખબર? કે જેમ જેમ સમય વધે એમ વેગ વધતો જ જાય. એ તો એક નંબરનું ગપ્પું છે ભાઈ, આ થશે નહીં. બી ગ્રાફ શું કહે છે? તો કે પ્રારંભમાં જેમ જેમ સમય વધે એમ વેગ વધે પછી કેવો રહી જાય છે? અચળ. તો આ માન્યમાં આવે, પહેલા વેગ વધે છે અને પછી અચળ રહે છે. સી અને ડી નો તો કોઈ પ્રશ્ન જ થતો નથી. એટલે કે બી ગ્રાફ એ મારો સાચો જવાબ થશે. પહેલા વેગ પ્રારંભમાં વધશે, ત્યારબાદ ધીમે ધીમે અચળ થઈ જશે, ઘટશે નહીં હો ભાઈ, અચળ થઈ જશે. રેડી? આગળ 4 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી એક પાઇપમાંથી પસાર થતા પાણીનો વેગ 3 મીટર પ્રતિ સેકન્ડ છે. પાઇપ સાથે 2 સેન્ટીમીટર વ્યાસ ધરાવતી બીજી પાઇપ જોડી દેવાની. હવે વેગ શું થશે? જો 4 સેન્ટીમીટર કરતા 2 સેન્ટીમીટર ડાયામીટર નાનો કહેવાય. સાતત્યનું સમીકરણ તો એવું જ કહે છે કે A1 V1 ઇઝ ઇક્વલ ટુ A2 V2. અને આપણે રેગ્યુલર લાઈફમાં પણ આપણે આનો ઉપયોગ કરીએ છીએ. જ્યારે તમારે પાણી છાંટવાનું હોય પાઇપ વડે, ત્યારે જ તમારે પાણીનો વેગ ઓછો હોય અને પાણીને દૂર સુધી મોકલવું હોય, તમે શું કરશો? તો કે અંગૂઠા વડે પાઇપને દબાવશો. એ પાઇપને દબાવશો શું કરો છો? તો કે પાઇપનો ડાયામીટર તમે ઘટાડો છો, એટલે કે ક્ષેત્રફળ ઘટાડો છો. અને સાતત્યનું સમીકરણ એવું જ કહે છે કે ભાઈ એવી બરાબર અચળ. એટલે કે જો તમારે વેગ વધારવો હોય તો આ શું કરવું પડે? ઘટાડવું પડે. રાઈટ કે નહીં? એટલે કે અંગૂઠા વડે તમે એનો ડાયામીટર ઘટાડો છો, એટલે ક્ષેત્રફળ ઘટાડો છો, તો એનું વેગ વધે છે. આ સાતત્યનું સમીકરણ છે. તો આગળ ઓબ્વિયસ વેગ કંઈક વધશે જ આપણો, બરાબર કે નહીં? તો હવે આપણે જોઈ લઈએ. ચલો, તો ડાયામીટર આપેલો છે, તો ડાયામીટરનો ગુણોત્તર લઈએ તોય ચાલે, અને ત્રિજ્યામાં કન્વર્ટ કરી દો તો પણ ચાલે. ચલો ધ્યાન આપજો દરેક. મને બીજી પાઇપમાં પાણીનો વેગ કે છે એટલે V2 મારે મેળવવાનો છે, રાઈટ કે નહીં? તો A1 V1 અપોન A2. ચલો, પાઈ ડાયામીટરનો સ્ક્વેર લઈ લો તોય ચાલે, D1 સ્ક્વેર અપોન પાઈ D2 સ્ક્વેર ઇન્ટુ V1. ચલો, પહેલા કેટલો હતો ડાયામીટર? કતો છે 4 સેન્ટીમીટર, એટલે કે 4 ગુણ્યા 10⁻² એનો વર્ગ, અને છેદમાં પછી કેટલો કરે છે એનો? બીજી પાઇપને તો 2 સેન્ટીમીટર, એટલે કે 2 ગુણ્યા 10⁻² સેન્ટીમીટર આખાનો વર્ગ કરી દીધો, ગુણ્યા વેગ V1 મને આપેલા છે 3 મીટર પ્રતિ સેકન્ડ.
4 ભાગ્યા 2 એટલે 2, 2 નો વર્ગ 4 અને 4 તેરી 12 એટલે 12 મીટર પ્રતિ સેકન્ડ. હવે મારો વેગ કેટલો થઈ જશે ભાઈ? હવે જોજો હો, ઘણા બધાને છે ને મગજમાં એવો કોન્સેપ્ટ આવે છે રિયલ લાઈફમાં, પાઇપ મોટી હોય તો કે વેગ એનો ઓછો હોય, પાઇપ અડધી કરી નાખો તો વેગ એનો ડબલ થઈ જાય. વેગ ડબલ ના થાય ભાઈ. જો 4 સેન્ટીમીટરનો 2 સેન્ટીમીટર કર્યો, તમે કોન્સેપ્ટ ધ્યાનમાં રાખજો. 4 નો 2 સેન્ટીમીટર કર્યો તો વેગ 3 નો 6 નહીં થતો ભાઈ, સીધો 12 થાય છે. ખ્યાલ આવે છે? કારણ કે ત્રિજ્યા એના વર્ગના સમપ્રમાણમાં છે એટલા માટે. ઓકે, એટલે તમારે વેલ્યુ મૂકીને જ આન્સર લાવવો પડે. ફ્લુઇડ મિકેનિક્સ પેલું લંબાઈમાં જેમ તમે માપો કે અહીંથી આ ડબલ માટે આ 4 ગણું એવું થતું નથી ફ્લુઇડ મિકેનિક્સમાં. બરાબર? ઓકે, જે ખૂબ અગત્યની અને સમજવા જેવી બાબત છે આ ચેપ્ટરની. પ્રેશર હેડનો એસઆઈ કામ ઘણા એમ થાય સાહેબ પ્રેશર હેડ એટલે શું એ જ નહીં ખબર. તો હું તમને કહું બર્નોલીનું સમીકરણ શું છે? P1 પ્લસ 1/2 રો વી સ્ક્વેર પ્લસ રો જી એચ ઇઝ ઇક્વલ ટુ શું છે? અચળ. હવે જોજો હો, આ મારું સમીકરણ છે. હવે આને હું રો ઇન્ટુ જી વડે ભાગું આખા સમીકરણને, રાઈટ કે નહીં? તો શું મને જોતો જોઈએ P1 પ્લસ રો જી પ્લસ 1/2 રો કેન્સલ વી સ્ક્વેર અપોન જી સ્ક્વેર વત્તા રોજીમાં રોજી વડે ભાગો રો ઇન્ટુ જી વડે રોજી કેન્સલ એટલે એચ બરાબર શું છે? અચળ ભાગ્યા ગમે એટલું અચળ જ રહે. રેડી? તો આજે પ્રથમ પદ છે ને એને કહેવાય પ્રેશર હેડ. શું કહેવાય? પ્રેશર હેડ. આને તમે રોજી વડે ભાગો એટલે દરેક પદ હેડના સ્વરૂપમાં આવે. એમાં આજે પદ છે એને કહેવાય પ્રેશર હેડ. આ બીજું વેગ વાળું છે એટલે તરત યાદ રહે. શું કહેવાય એને? વેલોસિટી હેડ. શું કહેવાય? વેલોસિટી હેડ. અને છેલ્લું છે હાઇટ વાળો, એને કહેવાય એલિવેશન હેડ. બરાબર? હવે તમે કહેશો સર આ બાબત એનસીઆરટીમાં નથી પણ જૂના સિલેબસમાં હતી. અમુક પ્રકાશનો પણ આ બાબત આપેલી છે એટલે તમને યાદ રહે. એટલે આમાં કઈ વિશેષ અઘરું છે નહીં, તો યાદ રખાય આપણે પ્રેશર હેડ. બધાનો એકમ શું આવશે કહો તો છે મીટર અને મીટર. તો હું તો કહું પ્રેશર હેડની જગ્યાએ કોઈ પણ વસ્તુ પૂછે તો જવાબ તમારો શું હતો? મીટર અને મીટર જ. બરાબર? આપણે ચેપ્ટર નંબર 1 ની અંદર ભણી ગયા છીએ. દળનો સરવાળો થાય, લંબાઈનો સરવાળો થાય, દબાણનો જ સરવાળો થાય. બરાબર? ઓકે. આગળ રેલવે પ્લેટફોર્મ પર પાટાની નજીક ઉભા હોય ત્યારે ઝડપથી પસાર થતી ટ્રેનમાં ખેંચાણ અનુભવાય છે. આની પાછળ કયો સિદ્ધાંત જવાબદાર છે? ધ્યાન આપજો દરેક. બર્નોલીનું સમીકરણ શું છે? P1 પ્લસ 1/2 રો વી સ્ક્વેર પ્લસ રો જી એચ બરાબર શું છે? અચળ. રાઈટ કે નહીં? હવે હાઇટનો તો અહીંયા કોન્સેપ્ટ જ નથી એટલે કે જ્યાં આગળ દબાણ વધુ ત્યાં આગળ વેગ કયો આવે? ઓછો. તમે સમજો કે આ 3 3 નો સરવાળો 100 થતો હોય, બરાબર? તો આ દાખલા તરીકે 25 હોય, આ બીજું પદ 50 હોય અને ત્રીજું પદ 25 હોય એટલે કે 100 થઈ ગયો સરવાળો. હવે સરવાળો તો 100 નો 100 થવાનો છે. હું આને 50 કરી દઉં તો ઓબ્વિયસલી આ ઘટીને કેટલું થઈ જવાનું? 25. રોજી તમારા અચળ જ છે તો સરવાળો 100 નો 100 થાય ને. એટલે કે દબાણ વધે એ કોન્સેપ્ટ ખાસ યાદ રાખવાનો છે કે P વધે ત્યાં વેગ ઘટે અને P ઘટે દબાણ ઘટે ત્યાં આગળ વેગ વધે. આ અત્યારે નહીં, આ ચેપ્ટરની અંદર આવતા ઘણા બધા MCQ ઘણા બધા કોન્સેપ્ટની અંદર વાત છે. તમને યાદ રાખજો સ્વાધ્યાયનો 15મા નંબરનો દાખલો છે 9.15. એની અંદર પણ આવી જ એક આકૃતિ આપેલી છે તમને ખબર હોય તો, કે સાંકડો ભાગ છે ત્યાં આગળ એક પાઇપ મૂકેલી છે નાની એવી પાતળી નળી અને એમાં દબાણ વધારે છે એવું બતાવેલું છે. તો આપણે સાતત્યના સમીકરણ બંનેનો ઉપયોગ કરીને એનો જવાબ દીધેલો છે. બહુ સરસ કોન્સેપ્ટ છે. બરાબર? તો અહીંયા આગળ વાત કરે છે કે રેલવે જ્યારે આપણી ટ્રેન પાટા પરથી પસાર થતી હોય ત્યારે એની સાથે જે ધારા રેખાઓ સંકળાયેલી છે હવાની, એ બધાનો વેગ કેવો હોય? વધારે. હવે એનો વેગ વધારે એટલે દબાણ કેવું હોય એનું? ઓછું. હવે તમે પ્લેટફોર્મ પર ઊભા છો ત્યાં આગળ હવાની ધારા રેખાઓ એકદમ સ્થિર છે, ત્યાં આગળ વેગ કેવો છે? ઓછો. તો ત્યાં આગળ દબાણ કેવું કહેવાય? વધારે કહેવાય. હવે જોજો ટ્રેન જેવી પસાર થાય તમારી નજીકથી તો ત્યાં આગળ દબાણ કેવું થયું? ઓછું. અને તમે ઊભા છો ત્યાં આગળ દબાણ કેવું થયું? વધારે. તો નિયમ તો એવું જ કહે છે કે તમે વધારે દબાણથી ઓછા દબાણ તરફ ખેંચાઓ તો તમે ટ્રેન તરફ ખેંચાશો. ખ્યાલ આવે છે? આ કોન્સેપ્ટની અંદર બર્નોલીના સમીકરણનો ઉપયોગ થાય છે. રેડી? અને તમે બીજું પ્રેક્ટિકલી જોયું, આપણે માણસને જ નહીં ઊભો રાખવાનું ખેંચાણું એવું કરવું. પણ જોજો જ્યારે રેલવે ટ્રેન કોઈ રાજધાની એક્સપ્રેસ ફાસ્ટ પસાર થતી હોય ત્યારે આજુબાજુ જો તમે વેપર પડેલા હોય, વેફરના પ્લાસ્ટિકની બોટલો આ તે બધું, એ બધા જો એની તરફ ખેંચાશે, ઉડશે હવામાં. કેમ? તો કે બર્નોલીના સમીકરણને લઈને જ થાય છે. આવું તો તમે જોયું જ હશે. બરાબર? કોઈ વ્યક્તિ ખેંચાય કે ન ખેંચાય એવું આપણે નથી જોવું, પણ આવું તો તમે જોયેલું હશે જ.
વર્ષ 2024 નું ફિઝિક્સનું ઝળહળતું પરિણામ તમે જોઈ શકો છો. ફિઝિક્સ જેવા અઘરા વિષયમાં પણ 100 માંથી ગુજરાત બોર્ડની અંદર 97 માર્ક્સ મેળવનાર વિદ્યાર્થીઓ નરોડિયા રાહી, તેનું રિઝલ્ટ તમે જોઈ શકો છો. ત્યારબાદ ગુજકેટ જેવા અઘરા MCQ પૂછાવનારો વિષય ફિઝિક્સની અંદર 40 માંથી 40 માર્ક્સ મેળવનારા વિદ્યાર્થી પણ તમે જોઈ શકો. તો આ સાલ ઓફલાઈન બેચની શરૂઆત 17 માર્ચથી અને બીજી બેચની શરૂઆત થાય છે 24 માર્ચ 2025 થી. બરાબર. આપણા બંને ટ્યુશન ક્લાસીસ નૈનેશભાઈ બી પટેલ ટ્યુશન ક્લાસીસ અને સહજાનંદ ક્લાસીસ બંને જગ્યાએ ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગયેલી છે. માટે વિદ્યાર્થી મિત્રો મોડું ના કરતા તરત જ દરેક બ્રાન્ચ પર આવીને કોન્ટેક્ટ કરી અને ફોર્મ ભરી દેજો. શરૂઆત છે એની અંદર હવામાં મુક્ત પતન કરતા વરસાદના પાણીના બે ટીપાઓની ત્રિજ્યાનો ગુણોત્તર 1:2 છે. તો ટર્મિનલ વેલોસિટી VT ઇઝ ઇક્વલ ટુ શું છે 2/9 r² g/eta ઇન્ટુ ρ માઇનસ સિગ્મા. તો ટર્મિનલ વેલોસિટી એ ત્રિજ્યાના વર્ગના સમપ્રમાણમાં છે. તો VT1/VT2 નો ગુણોત્તર કીધો છે એટલે કે R1/R2 નો સ્ક્વેર. ચલો શું આપેલું છે મને કહો તો છે ત્રિજ્યાનો ગુણોત્તર 1:2. 1:2 નો વર્ગ શું થશે ભાઈ 1/4 એટલે કે VT1/VT2 ઇઝ ઇક્વલ ટુ શું થશે આન્સર 1/4. બી એ મારો સાચો જવાબ થશે. આગળ જોઈએ એના પછી M દળ અને R ત્રિજ્યાવાળી એક ગોળી શાન માધ્યમમાં પતન કરે છે. અંતિમ વેગ ખાલી જગ્યાના સમપ્રમાણમાં છે. હવે જોજો અહીંયા આગળ ખાલી ત્રિજ્યા નહીં લીધી, ખાલી દળ નહીં લીધું, દળ અને ત્રિજ્યા બંને લીધેલી છે. ઓપ્શનની અંદર તમને દેખાય છે. બરાબર. તો આપણે ટર્મિનલ વેગનું સૂત્ર લખીએ કે VT બરાબર 2/9 r² g/eta. ટેક્સ્ટબુકની અંદર એ શબ્દ વાપરેલો છે સ્મોલ a ρ માઇનસ સિગ્મા. ચલો 2/9 r² g/eta એમનો એમ આપણને કહે છે ઘનતા એટલે દળ ભાગ્યા કદ. તો m0/v. હવે તો ઘણાને એવું થાય સર અહીંયા આગળ m/v લખ્યો તો v કેમ રાખો છો? એટલે ભાઈ જે દાખલા તરીકે છરો હું પાણીની અંદર અથવા ગ્લિસરીનની અંદર નાખું છું તો જે છરો નાખું એટલા ને એટલા જ કદનું પ્રવાહી વિસ્થાપિત થશે ને, તો કદ તો એનું જ રહેવાનું ને ભાઈ. ઓકે, છરાનું કદ અલગ હોય ને વિસ્થાપિત થયેલું જે દ્રવ્ય છે છરાનું દળ અલગ હોય અને વિસ્થાપિત થયેલું જે દ્રવ્ય છે એનું દળ અલગ હોય પણ કદ અલગ હોય નહીં. રેડી? ઓકે, વાંધો નહીં. 2/9 r² g/eta m0 માઇનસ m. કદ એટલે શું થાય? કહો તો જો કોમન કાઢું 4/3 πr³ થાય. તો r² છે ને r³ છે એટલે છેદમાં શું આવશે? r. એટલે કે સમપ્રમાણમાં આવશે દળ અને છેદમાં આવશે ત્રિજ્યા એટલે કે m/r. 11મા નંબરનો MCQ જોઈએ. સાબુના દ્રાવણનું પૃષ્ઠતાણ 2.5 × 10 - 2 એની અંદરથી બનેલા 1 સેન્ટીમીટર ત્રિજ્યાના પરપોટાનું કદ વધારીને 3 સેન્ટીમીટર કરવો છે. એના માટે કેટલું કાર્ય કરવું પડે? તો સરફેસ ટેન્શનનું સૂત્ર છે F/L એટલે કે એકમ લંબાઈ દીઠ લાગતું બળ અથવા એકમ ક્ષેત્રફળ દીઠ ઉર્જા, એને પણ સરફેસ ટેન્શન કહેવાય છે. આ બંને સૂત્ર આપણે ભણેલા છે ટેક્સ્ટબુકની અંદર. તો ઉર્જા કે કાર્ય બંને એક જ કહેવાય. તો એનું સૂત્ર છે 2T∆A અથવા 2S∆A. રેડી કે નહીં? ઓકે, આપણને સરફેસ ટેન્શન આપેલું છે 2.5 × 10 - 2. હવે જોજો ક્ષેત્રફળ 4πr² - 4πr1². આપણને ખબર છે ક્ષેત્રફળ 4πr² થાય. રેડી? ઓકે, અહીંયા આગળ જોજો આપણે ગુણાકાર કરીએ 4π ને બહાર કાઢી નાખીએ 2 × 2.5 × 4 × π એમના એમ રહેવા દઈએ કારણ કે જવાબની અંદર બધામાં પાઈ આપેલા છે. જોયા તમે? ઓકે, ગુણ્યા 10 - 2 એમના એમ r² એટલે કે 3 સેન્ટીમીટર 3 × 10 - 2 નો વર્ગ માઇનસ કેટલા આવશે 1 × 10 - 2 નો વર્ગ કૌંસ પૂરો. ઓકે, 2.5 × 4 એટલે 10 10 × 2 એટલે કે 20 અને અહીંયા 3 નો વર્ગ 9 માંથી 1 જાય 8 8 દુ ને 16 એટલે કે 160 પાઈ ગુણ્યા 10 - 2 અને 10 - 4 10 - 6 160 પાઈ ગુણ્યા 10 - 6 જેટલું જૂલ આટલું કાર્ય કરવું પડે. સી એ મારો સાચો જવાબ થશે. રેડી? 12મા નંબરનો MCQ. માણસની વૃદ્ધાવસ્થામાં લોહી લઈ જતી શરીરની નસો સાંકડી પડવાથી લોહીનું દબાણ વધે. હવે જોજો ઘણા બધાને એવું થાય કે સર આ દબાણ વધે ઘટે અને વેગ ને આ બધું શું છે? સાતત્યનું સમીકરણ શું કહે છે? જ્યાં આગળ વેગ ઓછો એટલે કે ક્ષેત્રફળ વધુ ત્યાં આગળ વેગ ઓછો. તો તમે કહેશો સર નસો સાંકડી પડે છે એટલે વેગ અહીંયા આગળ શું થશે? એનો વધશે. ક્ષેત્રફળ ઘટે એટલે વેગ શું થાય? વધે. આનાથી ઉલટું. બરાબર? વેગ વધે. હવે બર્નોલીનું સમીકરણ શું કહે છે? જ્યાં આગળ દબાણ વધુ ત્યાં આગળ વેગ કેવો? ઓછો.
તો તમે કહેશો કે સર વેગ વધારે હોય ત્યાં આગળ તો દબાણ ઓછું, તો કહેશો કે સર દબાણ વધે નહીં ઘટે આવે અહીંયા આગળ. એટલે ના ભાઈ ના, લોહી છે પાતળી નસોમાંથી પહોળી નસોની અંદર જશે ત્યારે એનો વેગ ઘટશે, અને એ વખતે વેગ ઘટે ત્યારે દબાણ વધશે. ખ્યાલ આવે? એટલે નસો સાંકડી થઈ જાય એટલે નહીં, નસો સાંકડી તો થાય, બધી ના થઈ જાય. ખ્યાલ આવે છે? એટલે સાંકડી નસોમાંથી પહોળી નસોની અંદર જ્યારે લોહીનું પરિભ્રમણ થશે ત્યારે. હવે જોયું તમે, ઘણાની અંદર આ વેગ વધે ઘટે, દબાણ વધે ઘટે, આને કારણે જ હાઈ બ્લડ પ્રેશર અને લો બ્લડ પ્રેશર આવતું હોય છે. ખ્યાલ આવે છે દરેકને? અને મોસ્ટ ઓફ મોટી ઉંમર, જ્યારે ઉંમર વધતી જાય એની અંદર બ્લડ પ્રેશર વધતું જતું હોય છે, એના કિસ્સા વધારે હોય છે લો બ્લડ પ્રેશર કરતા. બરાબર? તો અહીંયા આપણે વાપર્યું કોનું સમીકરણ? તો કે બર્નોલીનું સમીકરણ વાપર્યું. રેડી? આગળ જઈને પછીનો MCQ. એરોપ્લેનની સમક્ષિતિજ સમતલમાં રહેલી પાંખ ઉપર હવાની ઝડપ છે ભાઈ V1 મને આપેલા છે. કેટલા આપેલા છે જો તો, 120 મીટર પ્રતિ સેકન્ડ, અને નીચેની ઝડપ V2 છે 90 મીટર પ્રતિ સેકન્ડ. હવે જોજો, ઘનતા આપેલી છે ρ 1.3 કિલોગ્રામ પર મીટર ક્યુબ. તો ઉપર અને નીચે દબાણનો તફાવત પૂછેલો છે. ચલો, બર્નોલીનું સમીકરણ શું છે? P1 પ્લસ 1/2 ρV સ્ક્વેર V1 સ્ક્વેર વત્તા ρGH બરાબર P2 પ્લસ 1/2 ρV2 સ્ક્વેર વત્તા ρGH. હવે એરોપ્લેન જે મારું ઊંચા પર ઉડી રહ્યું છે એમાં બંને પાંખનો જમીનથી જે હાઇટનો તફાવત છે સમાન છે, એટલે કે ρGH બે સાઈડનું મારું અચળ છે, તો બંને સાઈડથી ρGH હું કેન્સલ કરી દઈશ. રાઈટ કે નહીં? ઓકે. હવે ઉપરની હવાની ઝડપને V1 કે V2 જે કહો તે દબાણનો તફાવત જ આપણને પૂછેલો છે. V1 માઇનસ V2, V2 માઇનસ V1 જે કરો તે. બરાબર? તો અત્યારે તો આપણે V1 માઇનસ V2 કરવું છે, એટલે કે P2 માઇનસ P1 કરીશું. એટલે અહીંયા આગળ આવી જાવ, 1/2 ρ બહાર નીકળી જાય. રાઈટ કે નહીં? જો P2 માઇનસ P1 એટલે શું વધશે? V1 સ્ક્વેર માઇનસ V2 સ્ક્વેર, એટલે કે 1/2 ρ છે મારે 1.3, V1 છે કેટલા છે? 120 નો વર્ગ માઇનસ 90 નો વર્ગ. આ બધાની બાદબાકી કરીને સાદુરૂપ આપશો એટલે 4095 પાસ્કલ, એટલે કે 4095 પાસ્કલ એ મારો સાચો જવાબ થશે. રેડી? ઓકે, આગળ જઈએ. એક કેસ નળીમાં h ઊંચાઈ સુધી પ્રવાહી ઉપર પર ચડે છે, તો h ઊંચાઈથી વધુ ક્યારે હશે ભાઈ? કઈ કન્ડિશનમાં? હવે આ ચેપ્ટર નંબર 4 ની અંદર પણ આપણે કન્ડિશન આવેલી છે કે મારી લિફ્ટ જ્યારે ઉપર જાય ત્યારે આભાસી પ્રવેગ ક્યાં લાગે? તો કે આભાસી લાગે નીચે. જે આભાસી નીચે લાગે G તો હતો અને એનો વધારો છે, એટલે ક્યાં લાગે? G પ્લસ E. હવે લિફ્ટ મારી જ્યારે નીચે આવે ત્યારે આભાસી પ્રવેગ ક્યાં લાગે? કહો તો, જે આભાસી પ્રવેગ લાગે ઉપર, અને નીચે હતો પાછો G, તો પરિણામી પ્રવેગ શું થાય? G માઇનસ E. રેડી? ઓકે. કેસ નળીમાં H નું સૂત્ર છે 2s cos θ upon A rho G, એટલે કે H અને G ને વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. કયો છે? વ્યસ્ત પ્રમાણમાં. H વધારે ક્યારે હોય? H વધારે ક્યારે? જ્યારે આ ઓછું હોય ત્યારે. ઓછું કઈ કન્ડિશનમાં થાય? તો કે G માઇનસ A વાળી કન્ડિશન. એ કઈ છે? લિફ્ટ નીચે આવવા વાળી, એટલે લિફ્ટ અધો દિશામાં હોય ત્યારે. એટલે કે લિફ્ટ, એટલે કે H ચાલે છે 1/G માઇનસ A, એટલે કે લિફ્ટની માને જ્યારે અધો દિશા. ઘણા છે ને કન્ફ્યુઝ થઈ જાય. અધો ને ઉર્ધ્વ આ છે ને સંસ્કૃત શબ્દ છે ભાઈ. ઉર્ધ્વ એટલે ઉપર, અધો એટલે નીચે. બરાબર? ઓકે, સરસ. મર્ક્યુરીના 8 બુંદ ભેગા થઈને એક મોટું બુંદ બનાવે તો પૃષ્ઠ ઉર્જામાં કેટલા ગણો ફેરફાર થાય એવું મને કહે છે. જોજો હું ત્યારે 8 બુંદ ભેગા થયા મર્ક્યુરીના, 1 2 3 4 5 6 7 અને 8. 8 ભેગા થઈને એક મોટું બુંદ બનાવે. રાઈટ? તો મોટું બુંદ જે બને છે એનું કદ હું કહું V2, અને નાના નાના જે છે 8 એનું કેટલું છે? V1. એટલે કે V2 જે મારું કદ છે 8 નાના V1 ભેગા થઈને બનાવે છે. એટલે કે આનું થાય રેડિયસ 4/3 પાઈ R2 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 8 ટાઈમ્સ 4/3 પાઈ R1 ક્યુબ. હવે જોજો હા, 4/3 પાઈ તો કેન્સલ થઈ ગયા. R2 ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 8 ટાઈમ્સ R1 ક્યુબ થાય, ઘનમૂળ કાઢો. R2 ઇઝ ઇક્વલ ટુ 8 નું ઘનમૂળ 2 R1, તો આપણે કામ લાગશે. હવે જોજો, મોટા બુંદની પૃષ્ઠ ઉર્જામાં ફેરફાર છે ને, પૃષ્ઠ ઉર્જા ભાગ્યા નાના બુંદની પૃષ્ઠ ઉર્જા, એનો આપણને ફેરફાર પૂછ્યો છે ગુણોત્તરના ફોર્મમાં. રાઈટ? આપણને કહે છે કે સરફેસ ટેન્શન S ઇઝ ઇક્વલ ટુ E અપોન A, તો E ઇઝ ઇક્વલ ટુ શું થાય? S ઇન્ટુ A થાય,
એટલે કે ટી ઇન્ટુ ક્ષેત્રફળ અથવા એસ ઇન્ટુ ક્ષેત્રફળ 4πr² અપોન સરફેસ ટેન્શન ટુ 4πr1². ભાઈ મર્ક્યુરીનું મર્ક્યુરી જ છે, ખ્યાલ આવે છે? R1 નો સ્ક્વેર, મર્ક્યુરીનું મર્ક્યુરી છે એટલે સરફેસ ટેન્શન તો એનું કેન્સલ આઉટ થઈ જાય. ચલો R2 ની જગ્યાએ શું લખાય? 2R1 લખાય. 2R1 નો સ્ક્વેર અપોન R1². કેટલા થઈ જાય? 4/1. 4/1 એટલે અથવા 4, બરાબર? 4/1 કે 4, બરાબર? ઓકે, સરસ. આગળ જઈએ. સમાન દ્રવ્યમાંથી બનેલી જુદી જુદી ત્રિજ્યાની બે કેસ નળીઓ પ્રવાહીમાં ડૂબાડવામાં આવે છે. ભાઈ જો કેસ નળી પ્રવાહીમાં આપણે ડૂબાડીએ છીએ તો કેસ નળીમાં પ્રવાહી 22 સેન્ટીમીટર જેટલું ઉપર ચડે છે, બીજી કેસ નળીમાં પ્રવાહી 6 પોઈન્ટ છે. એટલે એક કેસ નળી લીધી, એની અંદર પ્રવાહી કેટલું ચડે છે? અહીંયા આગળ 22 સેન્ટીમીટર હાઈટ આવે છે. હવે બીજી કેસ નળી હું ઓલવેઝ પતલી જ લઈશ ને, પતલી લઈશ તો જ પ્રવાહી મારું વધારે ઉપર ચડશે ને. તો એની અંદર મારું પ્રવાહી જે છે એ કેટલું ચડે છે? 60 કેટલા સેન્ટીમીટર છે? 6.6 સેન્ટીમીટર. રેડી? અહીંયા આગળ તો 2.2 હોવું જોઈએ. રેડી? ઓકે, 2.2 કરી દઈએ આપણે. ઓકે, સરસ. તો આગળ હવે ગણતરીમાં જોઈએ આપણને. કેશાકર્ષણ માટે એચ નું સૂત્ર છે 2s cos θ અપોન a rho g, એટલે કે h ચાલે છે 1 અપોન a, એટલે કે h1 અપોન h2 ઇઝ ઇક્વલ ટુ a2 અપોન a1 થાય ને. ઓકે, ત્રિજ્યાનો ગુણોત્તર કીધો છે R1 અપોન R2 અથવા a1 અપોન a2 કરી નાખવું તો શું થઈ જશે? h2 અપોન h1. બીજીમાં ચડે છે 6.6 સેન્ટીમીટર અને પહેલીમાં ચડે છે 2.2. તો આન્સર કેટલો આવશે? 3/1, એટલે કે સી મારો સાચો જવાબ થશે. રેડી? અને તમને એ ખબર પડી કે જેમ જેમ આપણી કેસ નળી છે પતલી થતી જાય એમ પ્રવાહીની હાઈટ જે ઉપર ચડવાની છે વધતી જાય, બરાબર? કારણ કે વ્યસ્ત પ્રમાણમાં છે એટલા માટે. આ યાદ રાખો, કોન્સેપ્ટ ખૂબ જરૂરી છે. સાબુના એક પરપોટાની ત્રિજ્યા બીજા પરપોટાની ત્રિજ્યા કરતા 4 ગણી હોય તો દબાણનો ગુણોત્તર પૂછો છે. આપણને ખબર છે કે PI માઇનસ PO બરાબર 4s અપોન R છે, એટલે કે P ચલે છે 1 અપોન R છે. અહીંયા આગળ એવું કહે છે એક પરપોટાની ત્રિજ્યા, આ મારો પરપોટો R1 છે, બીજો પરપોટો ત્રિજ્યા છે R2. એક પરપોટાની ત્રિજ્યા બીજા પરપોટાની ત્રિજ્યા કરતા 4 ટાઈમ્સ છે, એટલે કે આ 4R છે અને આને કેટલો લઈ લો? હું R લઈ લો. તો દબાણનો ગુણોત્તર કહે છે, એટલે કે P1 અપોન P2 ઇઝ ઇક્વલ ટુ વ્યસ્ત પ્રમાણ છે એટલે R2 અપોન R1. R2 છે મારા R, આ છે 4R, R કેન્સલ તો 1/4, એટલે કે એ મારો સાચો જવાબ થશે. રેડી? આગળ L લંબાઈના તારની એક ચોરસ ફ્રેમ છે એને પ્રવાહીમાં ડૂબાડીને બહાર કાઢવામાં આવે તો ફ્રેમ પર પ્રવાહીની ફિલ્મ એટલે કે કપોટી રચાય છે. પ્રવાહીનું પૃષ્ઠતાણ T હોય તો ફ્રેમ પર ઉદ્ભવતું બળ કહે છે. હવે જો આ મારી એક પ્રવાહીની ફ્રેમ છે, એની ઉપર આ ખસી શકે એવું છે, આને પ્રવાહીમાં ડૂબાડ્યું એટલે અહીંયા આગળ કપોટી રચાશે, એને પાછી બે મુક્ત સપાટી છે, રાઈટ કે નહીં? ઓકે, તો આપણને ખબર છે પ્રવાહીના પૃષ્ઠતાણનું સૂત્ર શું છે? S ઇઝ ઇક્વલ ટુ અથવા T ઇઝ ઇક્વલ ટુ F અપોન L, રાઈટ કે નહીં? પણ અહીંયા આગળ બે સપાટી છે એટલે કે 2 ટાઈમ્સ થઈ જશે. F એટલે શું થશે? 2TL થઈ જશે, રાઈટ? ઓકે, હવે આ તો એક સપાટી છે. હવે ટોટલ કેટલી છે? 1 2 3 અને 4, એટલે આખી ફ્રેમ પર ઉદ્ભવતું કુલ બળ F ઇઝ ઇક્વલ ટુ 4 ટાઈમ્સ 2TL, એટલે કેટલા થશે? 8TL. સી મારો સાચો જવાબ થશે. આગળ M દળ અને R ત્રિજ્યા ગોળો શાંત પ્રવાહીમાં મુક્ત પતન કરે છે તો ટર્મિનલ વેગ, તો ટર્મિનલ વેગનું સૂત્ર VT બરાબર શું છે? 2/9 a² g અપોન eta ઇન્ટુ rho માઇનસ સિગ્મા. હવે જો દળનો ઉલ્લેખ નથી કર્યો તો તમારે ટર્મિનલ વેગ VT ચલે છે R² અથવા a² લઈ લેવાનું, રાઈટ કે નહીં? જે કહો તે AKR, બરાબર? પણ દળ વાળી વાત આવે ત્યારે પાછો ટર્મિનલ વેગ VT ચલે છે M અપોન R આવશે. એ યાદ રાખજો બંને. અત્યારે તો આપણે R² આવી ગયું, એ મારો સાચો જવાબ થાય છે. આગળ એના પછી વાત કરે છે આપણને એક સાબુના પાતળા સ્તરનું ક્ષેત્રફળ આટલા બાય આટલાથી 10 સેન્ટીમીટર બાય 11 સેન્ટીમીટર વધારવા માટે
આટલું કાર્ય કરવું પડે તો પૃષ્ઠતાણ કેટલું, જોજો ધ્યાન આપજો. આપણને એસ નું સૂત્ર શું હતું આપણી પાસે? ઉર્જા અપોન એનર્જી, એરિયા, રાઈટ કે નહીં? તો પૃષ્ઠતાણ જ પૂછ્યું છે આપણને, ઈ અપોન એ. ઓકે, પાતળા સ્તરનું પૃષ્ઠતાણ આપણને પૂછેલું છે. તો વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ શું હતું આપણે આગળ? 2t ડેલ્ટા એ હતું, ડેલ્ટા એ. ઓકે, હવે જોજો આપણને પૂછ્યું પૃષ્ઠતાણ એટલે t ઇઝ ઇક્વલ ટુ શું થશે? તો કે વર્ક ડન અપોન 2 ઇન્ટુ એ. તો વર્ક ડન આપણે કેટલા આપેલું છે? 3 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત 2. ક્ષેત્રફળ જો તો કેટલાથી કેટલા? 10 બાય ગુણ્યા 6 ગુણ્યા 10 ગુણ્યા 10 ની 11, એટલે કે 10 ગુણ્યા 11 ગુણ્યા 10 ની માઇનસ 2 એટલે કે માઇનસ 4 માઇનસ આ 10 અને 6 કે 10 ગુણ્યા 6 સેન્ટીમીટર સેન્ટીમીટર એટલે 10 ની માઇનસ 4 લખાય ને ભાઈ, મીટરમાં કન્વર્ટ કરવા માટે. આ રીતના થાય આખું. આખાનું સાદુરૂપ આપીએ તો આન્સર આવે છે 3 ગુણ્યા 10 ની માઇનસ 2 ઘાત ન્યૂટન પ્રતિ મીટર. એસ કહો કે ટી કહો, આ મારો સાચો જવાબ થશે. રેડી? ઓકે, આગળ જઈને પછી જો સાબુના પરપોટાનું વિસ્તરણ થાય તો અંદરનું દબાણ શું થાય? જોજો, પીઆઈ માઇનસ પીઓ ઇઝ ઇક્વલ ટુ શું વાત કરી છે? પરપોટો બુંદ કહેતો 2s અપન r, પરપોટો કહેતો 4s અપન r. જોતા રહેજો. આને કે આઉટર એટલે કે બહારનું, ઇનર એટલે કે અંદરનું. હંમેશા અંદરનું દબાણ વધારે જોઈએ તો જ પરપોટો વળે. જોજો આ રીતના છે, અહીંયા દબાણ સમાન લાગે છે ને અહીંયા દબાણ સમાન લાગે છે તો સપાટી આમની આમ છે. પણ જોજો હો, અંદર દબાણ વધારે લાગ્યું, બહારનું ઘટ્યું તો વધ્યું 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 એટલે પરપોટો કેવો બનશે? મારો ગોળ બનશે. કેવો બનશે? ગોળ બનશે. આ એનો કોન્સેપ્ટ છે, બરાબર? ઓકે, તો હવે મને એવું કહે છે કે પરપોટાનું શું થાય? વિસ્તરણ થાય છે. વિસ્તરણ થાય એટલે આર વધે, આર વધે એટલે દબાણ શું થાય? ઘટશે. શું થશે? ઘટે. એટલે અંદરનું દબાણ શું થશે? ઘટશે એવું આવે. વ્હાઇટ પેન છે, સોરી. ઘટશે એવું આવશે. ફરી એક વખત, પી ચાલે છે 1/r, વિસ્તરણ થાય, આર વધે એટલે આ શું થાય? ઘટે. ઘણા એમ થાય સર આની અંદર શું થાય? એટલે બહારનું તો અચળ જ રહે, બહારનું તો એક વાતાવરણ જ છે, બરાબર? ઓકે, સાબુના દ્રાવણમાંથી 2 સેન્ટીમીટર ત્રિજ્યાનો પરપોટો રચવા માટે અંદાજે ખાલી જગ્યા ઉર્જાનો જથ્થો જરૂરી છે. ધ્યાન આપજો. S ઇઝ ઇક્વલ ટુ શું હતું? ટી અપોન એ, રાઈટ? 2 સેન્ટીમીટર ત્રિજ્યાનો પરપોટો રચવા માટે કેટલી ઉર્જા જોઈએ છે? તો વર્ક ડનનું આપણે સૂત્ર જોયું હતું ભાઈ, 2 ટાઈમ્સ ટી ડેલ્ટા એ, રાઈટ? 2 આનો પૃષ્ઠાંત 0.03 ડેલ્ટા એ એટલે કે 4 પાઈ r2 સ્ક્વેર માઇનસ r1 સ્ક્વેર, 4 પાઈ r1 સ્ક્વેર, રાઈટ? ઓકે, 2 ગુણ્યા 0.03 ગુણ્યા 4 ગુણ્યા પાઈ. હવે r2 સ્ક્વેર મારા કેટલા થાય છે? 2 સેન્ટીમીટર એટલે કે 2 ગુણ્યા 10 ની માઇનસ 2 નો વર્ગ થયો. કશું હતું નહીં એટલે કે 0 નો વર્ગ. રેડી કે નહીં? પહેલા કશું હતું ને આ બધાનું સાદુરૂપ આપે છે એટલે આન્સર આવશે મારો એપ્રોક્સિમેટ 3.01 ગુણ્યા 10 ની માઇનસ 4 ઘાત જૂલ. રેડી? ડી એ મારો સાચો જવાબ થશે. આગળ વાત કરીએ, પાસ્કલના નિયમની 2 ઉપયોગિતા કહે છે. પાસ્કલના નિયમની 2 ઉપયોગિતા એક કઈ છે? તો કે હાઇડ્રોલિક બ્રેક અને બીજી કઈ છે? હાઇડ્રોલિક લિફ્ટ. બંનેની ઉપયોગિતા કહી દીધી મેં ભાઈ. સ્ટોક્સના નિયમના 2 ઉપયોગ જણાવો. સ્ટોક્સના નિયમની અંદર શું થતું હતું? તો કે બુંદની ત્રિજ્યા મળે મને, અને બીજો ઉપયોગ શું છે? તો કે ઈટા મળે એટલે કે પ્રવાહીનો શાંતા ગુણાંક. એ પણ શોધી શકાય. ગુણાંક. જો તમને સ્કૂલની અંદર જે પ્રેક્ટિકલ કરાવે છે ગ્લિસરીન વાળો, એની અંદર તમારો હેતુ શું હોય છે? ગ્લિસરીનનો શાંતા ગુણાંક મેળવો. કારણ કે તમે જે છરો ફેંકો છો એની ત્રિજ્યા તમને ખબર છે, વેલોસિટી પણ મળી જાય છે. વીટી ઇઝ ઇક્વલ ટુ શું છે? 2/9 r² g અપોન ઈટા ઇન્ટુ રો માઇનસ સિગ્મા. રો આપેલું હોય, સિગ્મા આપેલું હોય, જી ખબર છે, જે છરો ફેંકો છે એની ત્રિજ્યા ખબર છે, ટર્મિનલ વેલોસિટી વેગ એટલે અંતર ભાગ્યા સમય કરીને તમે મેળવો છો, ઈટા મેળવો છો. સ્ટોક્સના નિયમનો ઉપયોગ છે ભાઈ. રેડી? આગળ, 2 ઘન પદાર્થની સંપર્ક સપાટી વચ્ચે લાગતું ઘર્ષણ બળ અને શાંતા બળ પૈકી કોણ વેગ પર આધારિત નથી? ઘર્ષણ બળ ભાઈ, ઘર્ષણ બળ આપણે આગળ પણ ચેપ્ટરમાં જોયેલું છે, એને વેગ પર કોઈ આધાર રાખતું નથી. ઘર્ષણ બળ એ મારો સાચો જવાબ થશે અત્યારે.
નદીના પ્રવાહનો વેગ કિનારા પર ઓછો અને નદીના મધ્યમાં વધુ હોય છે. તમને ખબર તો ટેક્સ્ટબુકની અંદર શાંતાબળ નામની જે થિયરી હતી એની અંદર આવી કંઈક આકૃતિ હતી, જો તમને યાદ હોય તો. જોજો, રાઈટ, એટલે કે વચ્ચે કેવો હતો વેગ એનો વધારે હતો અને ઓછો હતો. અને ટેક્સ્ટબુકની અંદર બેઠું સેન્ટેન્સ લખેલું છે કે જ્યારે કોઈ નળી હોય એમાંથી તરલ પસાર થતું હોય તો નળીની જે અક્ષ છે, અક્ષ ત્યાં આગળ એનો વેગ કેવો હોય, વધુ હોય. અને જેમ 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 અહીંયા સપાટી પર જાઓ ત્યાં એમ શું થતું જાય, વેગ ઘટતો જાય. રાઈટ, એટલે કે અહીંયા આગળ ટેક્સ્ટબુકની અંદર આવી એક આકૃતિ આપેલી હતી, તમને ખબર હોય તો. આમ પછી થોડી ઘટે, પછી થોડી ઓછી ઘટે, પછી હજી ઓછી ઘટે. ખબર છે તમને? આવી આકૃતિ આપેલી હતી ટેક્સ્ટબુકની અંદર. આમ આ રીતના જોયું તમે? એટલે કે અહીંયા આગળ વેગ વધારે હોય, પરસ્પર બે લેયર હોય એની વચ્ચે. ટેક્સ્ટબુકની અંદર એક ચોખ્ખી વાત કરી છે, કાચ હોય એની સપાટી વચ્ચે કોઈ પણ પ્રવાહીને ભરું અને આમ આ રીતના સરખાવવાનો પ્રયત્ન કરું તો જે શાંતાબળ કેટલું લાગે છે અનુભવાય. અને શાંતાબળ ઈટા ઇઝ ઇક્વલ ટુ પણ વાત કરેલી છે કે FL અપોન A ઇન્ટુ V થાય. જ્યારે આની પહેલાનું ચેપ્ટર હતું ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો, એની અંદર આપણી પાસે સ્થિતિસ્થાપક અંગનું સૂત્ર શું હતું ખબર છે તમને? અંગનું સૂત્ર હતું પ્રતિબળ ભાગ્યા વિકૃતિ, એટલે FL અપોન A ડેલ્ટા L હતું. જેની અંદર FL અપોન A ઇન્ટુ એટલે વિકૃતિના ફેરફારનો દર. ખ્યાલ આવે છે દરેકને? ઓકે, આ થોડીક એક્સ્ટ્રા માહિતી છે વિકૃતિના ફેરફારનો દર, બંને કોન્સેપ્ટ સમજવા માટે. પણ આપણને ખબર પડી જશે કે જ્યારે નદીના સેન્ટરની અંદર વેગ વધારે હશે, જેમ જેમ કિનારો હશે ત્યાં આગળ વેગ કેવો હશે, ઓછો. એ પ્રવાહીનો શાંતાનો ગુણધર્મ જ એવો છે, બરાબર. સાતત્યના સમીકરણમાં કયા મૂળભૂત નિયમનું પાલન થાય? તો કે દળના સંરક્ષણ. કોનું? દળનું સંરક્ષણ. પાઇપમાંથી એક વખત પાણી ચડ્યું એટલે સામે બહાર નીકળે છે. અહીં એવું ના થાય કે અહીંથી તમે 100 લીટર પાણી નાખ્યું અને અહીંયા આગળ 102 લીટર નીકળે, એવું બને જ નહીં કોઈ દિવસ, નેવર. જેટલું દળ અહીંથી એન્ટર થાય એટલું દળ બહાર નીકળે, બરાબર. જ્યારે ટ્રેન ખૂબ જ ઝડપથી પ્લેટફોર્મ પરથી પસાર થતી હોય ત્યારે નજીક ઊભું રહેવું જોખમી છે. કેમ જોખમી છે? તો આપણે વાત કરી હતી બર્નોલીનું સમીકરણ P + 1/2 ρv² + ρgh બરાબર અચળ. અને આપણે 100 3 3 સરવાળો થાય એ પણ જોઈને સમજ્યા હતા. જ્યાં આગળ દબાણ વધુ ત્યાં આગળ વેગ શું આવે? ઓછો આવે. શું આવે? ઓછો. એટલે ટ્રેન જે અમારી ખૂબ જ ઝડપથી જતી હોય, બરાબર, એટલે એની સાથે જે ધારા રેખાઓ છે હવાની, એનો વેગ કેવો હોય? વધુ. એટલે કે ત્યાં આગળ દબાણ કેવું હોય? ઓછું. બરાબર. હવે જોજો, કોઈ વ્યક્તિ છે કે જે પ્લેટફોર્મ પર ઉભેલો છે, બરાબર કે નહીં? અહીંયા આગળ હવાનો વેગ કેવો હોય? ઓછો. ધારા રેખાનો વેગ ઓછો. દબાણ કેવું હોય? વધુ. તો ટ્રેન જ્યારે પસાર થશે ત્યારે વધારે દબાણથી ઓછા દબાણ તરફ ખેંચાય, એટલે આ તરફ આકર્ષાય છે. રેડી? ઓકે. આગળ, જ્યારે તરલ સાંકડી નળીમાંથી પસાર થાય ત્યારે તેનો વેગ અને દબાણ પર શું અસર થાય? આની જ વસ્તુ જોજો. સાંકડી નળીમાંથી પસાર થાય એટલે વેગ શું થાય? કોતો જાય? વધે. વેગ વધે એટલે બર્નોલીનું સમીકરણ શું કહે છે? બર્નોલી કહે છે કે દબાણ વધારે ત્યાં આગળ વેગ કેવો થાય? ઓછો. હવે અહીંયા આગળ ઊંધું કહે છે વેગ ઓછો, વેગ વધારે એવું કે, સોરી, અહીંયા આગળ વેગ વધારે કહે છે તો દબાણ કેવું આવશે સામે? કોતો છે મને? ઓછું આવશે. આ કોન્સેપ્ટ છે એનો, બરાબર. આગળ, ઉડ્ડયન પહેલા વિમાનને રનવે પર અમુક અંતર સુધી દોડવું પડે છે. ભાઈ કેમ એવું કરાવે છે કે વિમાનને દોડાવડાવે છે આ લોકો? ભાઈ તો કે જોજો, હા, આ મારું વિમાન છે, એની 4 પાંખો છે, બરાબર કે નહીં? ઓકે. વિમાન જ્યારે રનવે પર દોડશે એટલે ઉપરની જે ધારા રેખાઓ છે પ્લેનની ઉપરની, ત્યાં આગળ શું થશે? વેગ વધશે. હવે વેગ વધે, રાઈટ, એટલે દબાણ P શું થાય? ઘટે. હવે પ્લેનની નીચેની વાત કરું છું. નીચે તો કે વેગ ઓછો છે એટલે દબાણ શું થશે? કોતો છે મને? વધશે. એટલે આપણને તો ખબર છે પ્લેન આખે આખું ઊંચકાશે, ઉપર દબાણ ઓછું, નીચે દબાણ વધુ. એટલે પ્લેન જેમ દોડશે એટલે ઉપરની ધારા રેખાઓ આગળ વેગ વધારે છે, દબાણ કેવું છે? ઓછું. અને પ્લેનની જે પાંખો છે ને એને આ રીતે આમ કર્વ ટાઈપની રાખેલી હોય. ખ્યાલ આવે છે તમને? આ કર્વ ટાઈપની હોય આખી આમ, એટલે એ પ્રમાણે જ એનો વેગ બને. એકદમ આ રીતની સીધી ના હોય, બરાબર. ઓકે. તો અહીંયા આગળ વેગ દબાણ ઘટશે, ઉપર નીચે દબાણ વધશે, એટલે વધુ દબાણથી ઓછા દબાણ તરફ ધક્કો લાગે એટલે પ્લેન આખે આખું ઊંચકાશે.
ખબર પડી? એટલા માટે પ્લેનને એ લોકો રનવે પર દોડાવે છે. આવું દોડાવે ત્યારે જ આ દબાણનો તફાવત ઉત્પન્ન થાય, નહીં તો એમના દબાણનો તફાવત ઉત્પન્ન થાય નહીં. રેડી? આગળ વાત કરે છે રેઇનકોટ પાણીને ભીંજવતા કેમ નથી? તો કે ભાઈ સંપર્ક કોણ કેવો છે? તો કે સંપર્ક કોણ મારો ગુરુ કોણ છે. સંપર્ક કોણ ગુરુ કોણ એટલે શું એ કહી દઉં તમને. આ મારું બુંદ છે અને આ સંપર્ક કોણ કેવો છે? ગુણું, એટલે ભીંજવતો નથી. જેનો સંપર્ક કોણ લઘુ કોણ હોય એ પ્રવાહીને ભીંજવે. આ છે લઘુ કોણ અને આ છે ગુરુ કોણ. રેડી? આ રેનકોટની કમળ પર પણ પાણીના બુંદો એ રીતના આખા આખા જોવા મળે છે. એ પણ ગુરુકોણનું એક સારું એક્ઝામ્પલ છે. દીવાની વાટને તેલમાં રાખીને સળગાવતા જ્યોત કેવી રીતે પ્રજ્વલિત થશે? ભાઈ કેશાકર્ષણના કારણે. કેશાકર્ષણની થિયરીનો કોન્સેપ્ટનો ઉપયોગ કરીને તેલ સતત ઉપર ચડતું રહેશે અને દિવેટને મળતું રહેશે, એટલે મારી જ્યોત કેવી રહેશે? પ્રજ્વલિત. ખાલી જગ્યા વહનમાં પ્રવાહ રેખા અને ધારા રેખા એકાકાર બની જાય તો કે સ્થાયી વહનમાં. કયા વહનમાં? સ્થાયી વહનમાં. આગળ 1 પાસ્કલ બરાબર ખાલી જગ્યા ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. ધ્યાન આપજો, આપણે જોઈએ 1 પાસ્કલ એટલે શું કહેવાય? કતો જોઈ 1 ન્યૂટન પર મીટર સ્ક્વેર કહેવાય. ચાલો આને સીજીએસમાં ફેરવીએ. ન્યૂટન એટલે શું? કેટલી થાય? 10⁵ ડાઇન થાય. સેન્ટીમીટર સ્ક્વેર કરું તો કેટલી થાય? 10⁴ થાય ને. 1 મીટર સ્ક્વેર બરાબર 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર. કેન્સલ થાય તો કેટલી થાય? 10⁻1 ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર. તો અહીંયા આગળ ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર એટલે કે 10⁻1 લખો અથવા 10 લખો, બંને જવાબ કેવા છે મારા? સાચા જ છે. તો તમને કોઈ પણ એકમની આ રીતના ખાલી જગ્યા પૂછશે. અહીંયા આગળ મેં એક સેમ્પલની એક બતાવેલી છે તમને. આ રીતના બીજી બદલીને ગમે તે રીતના પૂછે. હવે પૂછે 1 ડાઇન પર સેન્ટીમીટર સ્ક્વેર બરાબર ખાલી જગ્યા પાસ્કલ, તો 10⁻1. રેડી? ક્રાંતિ તાપમાને પાણીનું પૃષ્ઠતાણ કેટલું હોય છે? પાણીનું પૃષ્ઠતાણ 0 હોય. કેવું હોય? 0. એવું તાપમાન કે જે તાપમાને પાણીનું પૃષ્ઠતાણ કેવું થઈ જાય? 0. તમે કહેશો સર તાપમાન અને પૃષ્ઠતાણને સંબંધ છે? હા છે. તાપમાન અને પૃષ્ઠતાણ બંનેને સંબંધ છે. જોઈએ પ્રવાહીનું પૃષ્ઠતાણ સામાન્ય રીતે તાપમાન સાથે શું થાય છે? વધે છે કે ઘટે છે? તાપમાન જેમ જેમ વધે એમ પૃષ્ઠતાણ શું થશે? ઘટે છે. જોજો આગળ આ ટેક્સ્ટબુકની અંદર લીધેલી ખાલી જગ્યાઓ છે કે જે ખૂબ અગત્યની છે સ્વાધ્યાયની અંદરની. એવી એક બે મેં લીધેલી છે. અહીંયા આગળ પ્રવાહીની શાંતતા તાપમાન સાથે વધે અને વાયુની શાંતતા તાપમાન સાથે વધે અને પ્રવાહીની શાંતતા તાપમાન સાથે શું થાય? ઘટે. એટલે એવું તાપમાન કે જ્યાં આગળ શાંતતા ઘટીને 0 થઈ જાય એ તાપમાન એને કહેવાય ક્રાંતિ તાપમાન. રેડી? એટલે આનો પહેલાનો આપણો જે ખાલી જગ્યા હતી એમાં શું હતું? પ્રવાહીની પૃષ્ઠતાણ સાથે તાપમાન સાથે શું થાય? ઘટે. અહીંયા એ જ વાત કરી, પ્રવાહીની શાંતતા તાપમાન સાથે શું થાય? ઘટે છે. રેડી? કોન્સેપ્ટ એક જ છે. આમાં ખાલી વાયુની શાંતતા આપણે આગળ એડ કરી, પણ વાયુની શાંતતા ટેક્સ્ટબુકની અંદર કીધેલી છે એટલે એની ઉપરથી જે ખાલી જગ્યા બને પૂછી શકાય એની પોસિબિલિટી વધારે છે. આગળ પછી આકાર સ્થિતિસ્થાપકતા અંગ ધરાવતા ઘન પદાર્થ માટે આકાર વિરૂપક બળ આકાર વિકૃતિના સમપ્રમાણમાં હોય. કોના? આકાર વિકૃતિના. અને પ્રવાહી માટે તો કે આકાર વિકૃતિનો દર. એકલું આકાર વિકૃતિ ના આવે. તમે ધ્યાન રાખજો, ટેક્સ્ટબુકની અંદર વાત કરેલી છે કે ઈટા ઇઝ ઇક્વલ ટુ શું છે? તો કે પ્રતિબળ F/A ઇન્ટુ આપણે આની પહેલાનું ચેપ્ટર ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મો જોઈ લઈએ. એની અંદર સ્થિતિસ્થાપક અંક શું હતો? કહો તો મને શું હતું? FL/A ડેલ્ટા L હતો. જોયું? એટલે કે પ્રતિબળ ભાગ્યા વિકૃતિ, એટલે કે ઘન પદાર્થની અંદર છે. બરાબર કે નહીં? તો એની અંદર તો આકાર વિકૃતિ ન જ આવે. ઓકે, આની અંદર શું વાત કરેલી છે? ઈટાની અંદર તો કે આની અંદર મને વાત કરેલી છે આકાર વિકૃતિનો દર. એટલે કે આની અંદર મારું સૂત્ર આવશે FL/A ઇન્ટુ V આવશે. રાઈટ કે નહીં? એટલે કે વિકૃતિનો દર આવશે. ઓકે, જો અહીંયા આગળ A ઇન્ટુ ડેલ્ટા L હતો તો અહીંયા આગળ શું આવશે? A ઇન્ટુ V આવશે. FL/A ઇન્ટુ V એટલે કે F/A અને વિકૃતિના ફેરફારનો દર કે V/L આવશે. રેડી? એવું લખી નાખીએ આપણે અહીંયા આગળ L ને. ઓકે,
તો આ ટેક્સ્ટ બુકની અંદર જે શાંતા બળની જે થિયરી છે એની અંદર આ સૂત્ર આપેલું છે, એટલે કે ઘન પદાર્થ હોય તો FL અપોન A ડેલ્ટા L, અને લિક્વિડની અંદર હું વાત કરું આકાર સ્થિતિસ્થાપકતાની તો FL અપોન A ઇન્ટુ V, અને આ V ને કહેવાય વિકૃતિના ફેરફારનો દર. રેડી? ઓકે. આગળ જોડકા વાળે હવામાં રચાતું પ્રવાહીનું ટીપું 2S અપોન R, અને હવામાં રચાતું પ્રવાહીનું પરપોટાની અંદર ને બહાર બે જગ્યાએ સપાટીઓ, એટલે કે 2 અને 2 એટલે કે 4S અપોન R આવે. રેડી? ઓકે. અને ટેક્સ્ટ બુકનું છેલ્લું જોડકું શાંતા બળ એટલે કે બળનું પારિમાણિક સૂત્ર M1L1 T-1. શાંતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર છે M1L-1 T-1. આની પહેલા આપણે જે જોયું ને આમાં તમારે સૂત્રનો કરતા બનાવવાનો FL અપોન A ઇન્ટુ V બનાવો તો આપણે બનાવી શકીએ. ઇટા ઇઝ ઇક્વલ ટુ FL અપોન A ઇન્ટુ V. F એટલે શું થાય? M1L1 T-2. L એટલે કે L1 જોતા રહેજો હું, L2, અને વેગ એટલે L1 અપોન T-1. રેડી? ઓકે. L1 અપોન T-1 લખો તો ચાલે, T પ્લસ લખો તો ચાલે, છેદમાં ના લખો. રેડી? L1 ને L2 કેન્સલ, L1 ઉપર જશે એટલે શું થશે? -1 M1 L-1. હવે જોજો T ની -2 ઘાત હતી અને +1 ઘાત આવે એટલે કેટલી થઈ જશે? T ની -1 ઘાત. રેડી? તો આ સાથે આપણે ચેપ્ટર નંબર 9 તરલના યાંત્રિક ગુણધર્મો એના સારા MCQs અને સારી ખાલી જગ્યાઓ જોઈ, અને ઘણા બધા કોન્સેપ્ટને આપણે આની અંદર કવર કરેલા છે. આ ટેક્સ્ટ બુકની અંદર આવતા કોન્સેપ્ટમાંથી મને ખ્યાલ છે ત્યાં સુધી એક પણ કોન્સેપ્ટ આપણે બાકી રાખેલો નથી. તો આના પછીનું જે ચેપ્ટર છે એની અંદર આપણે મળીએ. આ ચેપ્ટર ભણવામાં તમને ખૂબ મજા આવી હશે. જય સ્વામિનારાયણ.